તો હેલો મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો, તો આજે જવાનું છે આપણે ફરીવાર સાસોર, કારણ કે આજે પાછા ઘરે આવવાનું છે અને માળીનું આજે ગૃહ પ્રવેશ કરાવવાનું છે. તો મિત્રો, આજે આપણે જવાનું છે સાસર. તો બના રહીએ ફૂલ વિડીયોમાં અને સાસર જઈને આપણે મળીએ અને માળીનું આપણે ઘર જોઈએ તેવું બનાવ્યું ખજૂરભાઈએ. અને આજે આપણે ત્યાં જઈ અને મસ્ત મજાનું તે મકાન છે એ પણ તમને બતાવો મિત્રો. તો ચાલો હવે જઈએ આપણે સાસર. હાલો ઓલી બાજુ હોય છે આપણે કરો બાકીના લગોટી જાઓ.
ચાલો મિત્રો તમને અંદરથી તમને મકાન બતાવું કેવું છે કેવું નહીં. આપણે અંદર આવીએ એટલે આવો સરસ મજાનો કંઈક હોલ છે જેવું તમે અહીં જોઈ રહ્યા છો. અને સામેની સાઈડમાં તમને એક સરસ મજાની ફોટો ફ્રેમ છે. સામેની સાઈડમાં ગણપતિ બાપાની ફોટો ફ્રેમ છે. અને આ છે આપણા માળી જેમનું ઘર ખજૂરભાઈ બનાવ્યું છે. અને બાજુમાં આપણે જોઈએ તો અહીંયા આપણે સાળંગપુરવાળા હનુમાન દાદાની ફોટો ફ્રેમ છે. અને આ છે મિત્રો બીજા 2 રૂમ. તો ચાલો તમને એ પણ તમને બતાવો મિત્રો. અને આમે સાતા જ તમને રાધા કૃષ્ણની છબી તમને સામેની સાઈડમાં તમને જોવા મળી જશે મિત્રો. અને આ છે આપણે રવિભાઈનો રૂમ સરસ મજાનો. અને સેટી તમને જોવા મળી છે. સામેની સાઈડમાં તમને ઘોડાવાળી પેઇન્ટિંગ તમને મળી જશે. ઉપર પીઓપી છે મિત્રો. તો મિત્રો આ છે બીજો રૂમ. અંદર જતા જ તમને રાધા કૃષ્ણનો એક ફોટો જોવા મળશે. તો મિત્રો સુનિલભાઈનો અહીંયા ફોટો છે. અને તેમની નાનીનો પણ ફોટો છે અહીંયા મિત્રો. તો અહીં પણ મિત્રો સરસ મજાનો કબાટ અને સેટી પણ અહીં રાખવામાં આવી છે બીજા રૂમમાં. તો આ છે મિત્રો કિચન. અને હરેક રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ ઘાણીનું તેલ તો હોય જ છે મિત્રો. ને આ છે આપણા પ્રકાશભાઈ. અને સામેની દિવાલમાં સરસ મજાની સ્ટાઇલિશ છે મિત્રો. અને ઉપર તમને પીઓપી જોવા મળી જશે મિત્રો. અને બાજુમાં આપણે આ ડોરાઈ રાખવામાં આવ્યા છે મિત્રો સામાન માટેના. આ છે સંડાસ બાથરૂમ. એમાંય સરસ મજાની ટાઇલ્સ રાખવામાં આવી છે મિત્રો. અને સામેની સાઈડે તમને બતાવું મિત્રો ત્યાં પણ મિત્રો એક બાથરૂમ રાખવામાં આવ્યું છે મિત્રો. એમાં મિત્રો મસ્ત મજાની સ્ટાઇલ નાખી દીધી છે મિત્રો આપણે કદી જોઈ જોઈ રહ્યા છો. કેવું લાગે બની ગયું તમારું? કસુરભાઈ ગરીબના બેલી છે ને અમારા ગરીબ માટે બહુ સરસ મજાનું મકાન બનાવી દીધું ને 200 વર્ષ જીવે મારા કસુરભાઈ ખૂબ આગળ વધે મોટા મોટા બને. હા, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ફાઇનલી મિત્રો અહીંયા સરસ મજાનું મકાન બની ગયું છે. તમે અહીં જોઈ રહ્યા છો મિત્રો. અને આ મકાન મિત્રો સાસર ગામે ગીર સોમનાથ કુડીના છે. એમાં સાસર ગામે આ મકાન આવેલું છે. તો મિત્રો અહીંયા સરસ મજાનું મકાન બનાવેલું છે ખજૂરભાઈનું. અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે રાજેશ વાંઝા 705 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.